બીજી તરફ કરજણના સાંસરોદ ગામની ઇન્દિરા વસાહતમાં વસતા 150 પરિવારો વર્ષોથી રસ્તાની તકલીફ સાથે જીવી રહ્યા છે। વસાહતમાં પ્રવેશ માટે આરસીસી રોડ તો છે, પરંતુ અંદર કોઈપણ પ્રકારના પાકા રસ્તા ન હોવાથી ચોમાસામાં કાદવ કીચડનો ભરમાર રહે છે। પરિણામે નાગરિકોને હેરાનગતિ, રોગચાળો અને બાળકોના ભણતરને અસર થતી હોય છે। હાલમાં જ એક દર્દીને કાદવ ભર્યા રસ્તા વચ્ચેથી ઉંચકીને બહાર કાઢવામાં આવ્યો, કારણ કે એમ્બ્યુલન્સ અંદર જઈ ન શકી। વસાહતના લોકો વારંવાર તંત્રને રજૂઆત કરે છે, છતાં કોઈ પગલાં નથી લેવાયા। પંચાયત વેરો તો સમયસર વસૂલે છે, પરંતુ જરૂરિયાતમંદ આદિવાસી વિસ્તારને માર્ગ જેવી મૂળભૂત સુવિધા કેમ ન આપવામાં આવે તે પ્રશ્ન ઉઠ્યો છે। હવે વસાહતના નાગરિકો તાત્કાલિક પાક્કા રસ્તા બનાવવાની માંગ સાથે તંત્રને ચેતવી રહ્યા છે કે દયનીય પરિસ્થિતિમાં પરિવારોની વેદનાને પહોંચી વળવા તાકીદે પગલાં લેવામાં આવે। મારા પપ્પા બીમાર છે, કેન્સર ગ્રસ્ત છે, એમને કીમો આપવા માટે દવાખાને લઈ જવા માટે એમ્બ્યુલન્સ 108 આગળ આવી શકતી નથી। છેલ્લા 35 થી 40 વર્ષથી આ રસ્તો છે નથી, અને નાના છોકરાઓ સ્કૂલ જાય છે તેમને બી બહુ મુસીબત છે। સ્કૂલ જવાની બહુ તકલીફ પડે છે એમને, ને એમ્બ્યુલન્સ 108 જેવી સુવિધા હોય ગાડી અમે લઈ શકતા નથી। અમે રોડ નથી, કાદુ છે ને પાણી 24 કલાક ભરાયેલું રહે છે ને લાઈટો હોય ખાલી 2-4 દિવસ હળાઈ ગઈ ને ઓલવાઈ ગઈ છે। અંધારે રહીએ છે, અમારા છોકરોને સ્કૂલે આવવા જવાની બહુ તકલીફ પડે છે। સમસ્યા સર, અહીંયા છેલ્લા 35 થી 40 વર્ષથી ઇન્દિરા વસાહતનું અસ્તિત્વ આવ્યું છે, પરંતુ અહીંયા ઘણા સમયથી રોડ રસ્તાની ખૂબ જ ખામી છે। રોડ રસ્તા અહીંયા બન્યા નથી। આ વિસ્તારમાં ઘણા લોકો રહે છે, સ્કૂલે જતા બાળકોને અગવડતા ઊભી થાય છે, મજૂરિયાત વર્ગના વ્યક્તિઓને અગવડતા ઊભી થાય છે। આ વિસ્તારમાં લગભગ 4 થી 5 રોડ છે, તે હજી સુધી બન્યા નથી। ત્યારની ઇન્દિરા વસાહત અસ્તિત્વમાં આવી છે ત્યારથી આરસીસી લગભગ 18 કિલોમીટર સુધી જ બન્યો છે। બાકીના વિસ્તારોને જે તે સરપંચ અથવા તો પંચાયત દ્વારા સદંતર આદિવાસી વિસ્તાર છે તેના લીધે એની ઉપેક્ષા કરવામાં આવી છે। તે ઘણી બધી રજૂઆતો કરી છે। આજથી 6 મહિના પહેલાં જાન્યુઆરી મહિનામાં લેખિતમાં પણ આપેલું હતું તલાટીશ્રીને, અને ત્રીજા મહિનાના માર્ચ વહીવટદારશ્રીને પણ અમે આ બાબતે આપેલ છે।